હાલ હું જેતપુર નવાગઢ નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનની અંદર ઊભો છું અને ફાયર સ્ટેશનની અંદર આ મીડિયા દ્વારા હું જે અત્યારે બાઇટ આપી રહ્યો છું તેમાં હું આપને ખાસ અને સત્ય જણાવવા માગું છું કે જેતપુર નગરપાલિકાનો મને પૂરો અનુભવ છે। 1991-92થી હું 95 સુધી નગરપાલિકાના ચેરમેન તરીકે રહ્યો છું। ત્યાર પછી પણ નગરપાલિકાનો મને અનુભવ છે। 2015થી 2017 સુધી મારા મિસિસ મારા પત્ની આ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે પણ કાર્યવાહી કરી ચૂક્યા છે। જે તે વખતે અમો જ્યારે સત્તામાં હતા ત્યારે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની અંદર રજૂઆત કરેલી કે જેતપુર નગરપાલિકામાં ફાયર સ્ટેશન અલગ હોવું જોઈએ। જે ઓફિસની અંદર ફાયર સ્ટેશનના બધી ગાડીઓ રાખતા એને બદલે ફાયર સ્ટેશન અલગ હોવું જોઈએ અને જે તે વખતે સરકારશ્રીએ ફાયર સ્ટેશન અલગ કરવી અને એની જમીન ફાળવેલી। પરંતુ જેતપુર નગરપાલિકાની અંદર હાલ ફાયર સ્ટેશનની અંદર કોઈ પણ જાતનો ટેકનિકલ માણસ નથી। નગરપાલિકામાં જે આજે 20 માણસો કામ કરે છે એમાંથી 2 જ માણસો કાયમી માણસો છે, બાકીના બધા કોન્ટ્રાક્ટ બેઝ માટે છે અને ડ્રાઈવરે કંડક્ટરથી ફાયરનું કામ ચલાવવામાં આવે છે। આ જેતપુર નગરપાલિકા વિસ્તારની અંદર આશરે 2000થી 2500 કારખાના આવેલા છે અને આ કારખાનાની અંદર બોઇલરો હોય, અનેક જાતની આગ લાગે તેવા બનાવો બનતા હોય છે, પણ નગરપાલિકાની અંદર કોઈ ચીફ ઓફિસર પાસે અમે રજૂઆત કરવા છતાં કોઈ ટેકનિકલ માણસોની સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી। તો સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે આમાં ટેકનિકલ માણસોની તરવૈયાની કંઈ ખાસ જરૂર છે કે કોઈ ડૂબતું માણસ હોનારત સર્જાય તો કોઈ ડૂબતું બચાવી શકે એવો કોઈ તરવૈયો પણ જેતપુર નગરપાલિકા પાસે હાલ ટેકનિકલ માણસ નથી। તો આ ટેકનિકલ માણસ તાત્કાલિક ધોરણે સરકારશ્રી આની અંદર પૂરતો સહયોગ આપવો જોઈએ અને ભરતી કરવી જોઈએ એ મારી વિનંતી છે। સરકારશ્રી દ્વારા ખૂબ જ સારા આધુનિક ફાયર સાધનો ફાળવવામાં આવેલા છે, પરંતુ નગરપાલિકાની અંદર ફાયર મહેકમ મંજૂર થયેલ ન હોય તો સરકારશ્રીમાં ફાયર મહેકમની જગ્યાઓ મંજૂરી માટે અમે 2021માં દરખાસ્ત કરેલી છે, જે હાલ સુધી નિર્ણય આવેલ નથી। કુલ કેટલી મહેકમની જગ્યા ખાલી છે? કયા વિભાગમાં? અલગ અલગ વિભાગ મળીને નગરપાલિકાની અંદર કુલ 150થી જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે। એમાં ફાયરની કેટલી જગ્યા ખાલી છે? ફાયર મહેકમ જ મંજૂર નથી એ કંઈ, એટલે નવું ફાયર મહેકમ મંજૂર કરવા માટે અમે દરખાસ્ત કરેલી। એમાં કયા વિભાગ આવે? એની અંદર અત્યારે ફાયર મહેકમની અંદર એક ફાયર ઓફિસર આવશે અને 8 ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાઓ ફાળવવા માટેની અમે માગણી કરેલી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।